હવામાનને લઈ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે। ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ રાજ્ય ઉપર ઘેરાઈ રહ્યું છે। ફરી એકવાર કમોસમી વરસાદ રાજ્યમાં વરસી શકે છે। માવઠાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ખેડૂતો માટે આ માઠા સમાચાર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી। 22મી થી 24મી ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે। ડિસેમ્બર મહિનાના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે। આ હલચલ લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની સંભાવના છે। જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। તારીખ 8મી થી 10મી જાન્યુઆરી વચ્ચે દક્ષિણ ભારતથી લઈ મહારાષ્ટ્ર સુધી વાતાવરણમાં પલટો આવશે। ગુજરાતમાં આગામી જાન્યુઆરી માસ ઠંડો રહેવાની શક્યતા છે। 17મી તારીખે વાદળો આવશે, 18મી તારીખે વાદળો બહુ વધશે અને પછી સતત વાદળો 27 તારીખ સુધી રહેશે। એટલે 22, 23 અને 24માં નાતાલ પૂર્વે રાજ્યના કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા છે। એટલે હજુ પણ તારીખ 27, 28, 29માં હવામાનમાં પલટો આવી શકે અને વાદળો આવી શકે। એ પશ્ચિમ વિક્ષુવતા પર ફરી ઠંડીનો ચમકારો આવી શકે। જાન્યુઆરીના બીજા સપ્તાહમાં પણ ઠંડીનો ચમકારો આવી શકે અને વાદળવાયુ પણ આવી શકે। જી।